આપણા ભારતીય કેલેન્ડરની અંદર ધનુર્માસનો પ્રારંભ થાય છે અને ધનુર્માસ કહેવામાં આવે છે, જેની અંદર એવું કહેવાય છે કે વૈદિક નાના મોટા આપણા શુભ કર્મો જે કંઈ કરવાના હોય એ આપણે આ ધનુર્માસની અંદર કરી શકીએ નહીં. એટલે કહેતા કે કમૂરતા બેસી જાય એટલે સમૂર્તનું આપણે કોઈ રીતે આયોજન કરી શકીએ નહીં. પરંતુ એનો બીજો મર્મ એ થાય છે કે 1 મહિના માટે ભગવાન પોતે સ્વયં આ લોકની અંદર આપણા જેવા મનુષ્ય કૃતિએ થઈને પ્રગટ થાય છે, ત્યારે એ પણ વિદ્યા અભ્યાસ કરવા માટે જ જતા હોય છે. એટલે ભગવાનને ભણવા મોકલવામાં વૈષ્ણવ પરંપરાની અંદર એક પ્રકારની ભક્તિ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. તે દિવસ પ્રત્યે અને તે તારીખ અને તિથિ પ્રમાણે આપણે ખૂબ સુપેરે ધનુર્માસને ઉજવતા આવ્યા છીએ. સવારના પહોરની અંદર ભગવાનને એવા આપણે તૈયાર કરીએ કે સરસ મજાનો મહાપ્રસાદ ગરમા ગરમ અંગીકાર કરીને વિદ્યા અભ્યાસ માટે જેમ વિદ્યાર્થીઓ પોતે પોતાના જીવનની અંદર ભણવા માટે જાય, એવી રીતે ભગવાનને પણ આપણે ભક્તિસભર ભાવથી ભણવા મોકલીએ છીએ. પરંતુ ભલે કમૂરતા ગણાતા હોય, પણ એક મર્મ એવો પણ છે કે આપણને ઘણી વખત 12 મહિનાનો સમય આપેલો હોય છે, અને આમ જોવા જઈએ તો આપણે 12 મહિના ભગવાનની ભક્તિ કરવાની જ હોય છે. પરંતુ આપણા જીવનની અંદર ઘણી વખત આપણને આળસ પણ આવી જતી હોય છે. ઘણી વખત પોતાના જીવનની અંદર એવાનો સંગ થઈ જાય કે જેના કારણે કરીને ભક્તિની અંદર ભરતી અને ઓટ પણ ક્યારેક ક્યારેક આવતા હોય છે. નિત્ય પ્રત્યે આપણે તો ભગવાનનું ભજન, ભક્તિ, સેવા, કથા, વાર્તા આપણે કરવા સાંભળવાના હોય છે. પરંતુ આવા કંઈક કારણોસર જ્યારે આપણે નથી કરતા હોતા, એ આપણી ખોટ છે. તેમ છતાં પણ આપણે એક મર્મ દ્વારા એવું સમજીએ કે ધનુર્માસની અંદર સવિશેષ ભક્તિ કરી શકાય, અને એટલા જ માટે થઈને ધનુર્માસને કમૂરતાનો મહિનો કહેવામાં આવે છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારીએ તો ભલે કમૂરતા હોય તો એને સારું મુહૂર્ત કરવા માટે ભગવદ ભજન કરીએ અથવા તો ભગવાનના નામનું સ્મરણ કરીએ. જે આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક અદ્ભુત પ્રથા છે કે સવારના પહોરમાં વહેલા 5 વાગે ભગવાનના મંદિરને વિશે ભગવાન જાગવાના હોય એના પહેલા ભક્તો પોતે અહીંયા આગળ આવી જાય, અને અહીંયા આવીને સવારના પહોરમાં નિત્ય 1 કલાક સુધી ભગવાનના નામની ધૂનનું ગાન અને પાન કરતા હોય છે. જેના કારણે કરીને આખો દિવસ આપણો ખૂબ સારો અને પવિત્રપણે જતો હોય છે. અમે જ્યારે મહેસાણા જિલ્લાના ગામડાઓની અંદર વિચરણ કરતા હતા, ત્યારે ધરમપુર કરીને ખાખરિયા ટપ્પાની અંદર એક ગામ છે, ને ગામની અંદર પણ મંદિર છે, અને ત્યાં અમે એક હરિભક્તને ત્યાં ઉતરેલા. સવારના પહોરની અંદર એમણે કહ્યું કે સ્વામી, 5 વાગ્યા પહેલા અમે પહોંચીએ ને તો મંદિરમાં બેસવા મળે, નહીતર તો પછી શિયાળાની આ કડકડતી ઠંડીની અંદર અમારે બહાર બેસવું પડે. એક ઘરેથી નાના નાના બાળકોથી માંડીને સપરિવાર સાથે પોતપોતાના મંદિરોની અંદર જઈને ત્યાં આગળ આ પ્રમાણે ભગવાનના નામનું ધૂન ઝીલાવવામાં આવે. જુદા જુદા રાગની અંદર, જુદા જુદા ઢાળની અંદર તબલા અને હાર્મોનિયમ અને મંજીરા સાથે આ પ્રમાણે ધૂનનું જબરજસ્ત ગાન થાય, અને એ ગાન પૂરું થયા પછી ભગવાનને ધરાવેલો મહાપ્રસાદ દરેક વ્યક્તિને
ત્યાં આપવામાં આવે. એટલે 1 મહિના સુધી આવી રીતે ભજન કરવા માટે મંદિરે બધાય જાય. અમે પણ ત્યાં હતા, એટલે અમે પણ તે મંદિરોની અંદર ગયા હતા. ત્યારે ખ્યાલ આવ્યો કે ભજનની રમઝટ બોલાવે. અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતે કહ્યું છે ને કે જ્યારે કંઈક આપણા અંતરની અંદર નાના મોટા ખરાબ વિચારોનો વાયરો વાતો હોય, ત્યારે તે વખતે બધી જ ક્રિયા પડતી મૂકીને એક ભગવાનના નામ સ્મરણની અંદર જોડાઈ જવું. સામેની વ્યક્તિ જેટલી ઉગ્ર થાય તેટલો જ શાંત સ્વામીશ્રી રહી શકતા. કોઈના દોષનો ચેપ તેઓને કદી લાગતો નહીં. અને સ્વામીશ્રીની સવારી નીકળી પણ સાંજે 6:30-7 સુમારે ઢસા ઓળંગી કાળુભા નદીના કાંઠે પહોંચ્યા. ત્યાં નદી 2 કાંઠે પૂરપાટ વહેતી હતી. ઉપરવાસમાં થયેલા કમોસમી વરસાદનો અપરચો હતો. થોડી વારમાં તો વરસાદના છાંટણા અહીં પણ શરૂ થયા. જીપમાં પાણી ટપકવા લાગ્યું. તે ટપકતા પાણીનો રેલો હક્કા બાપુ નીચે આવ્યો તેમ એમણે વ્યથા કથાનો નવો અધ્યાય ખોલતા લલકાર્યો, લ્યો હવે ક્યાં જશો? હું 4 વાગ્યાનો કહેતો હતો કે નીકળો નીકળો, પણ તમને આખા ગામની ચિંતા, એમાં પાછળ આટલા બધા હલો હલ ભર્યા છે. મય હા લેવાતો નથી. હવે બોલો શું કરવું છે? થોડી વાર ઉભા રહીએ, હમણાં પાણી ઉતરી જશે. બાપુની બગડાટી સામે સ્વામીશ્રી શાંતિથી અને ટૂંકમાં બોલ્યા. આગમાં બળતણ નાખો તો ભડકા થયા કરે, પણ સ્વામીશ્રી તો ટાઢું પાણી જ રેડી દેતા. તેથી હક્કા બાપુ ફટાકડાની જેમ થોડા ભડકીને વળી પાછા શાંત થઈ જતા. થોડી વારે સ્વામીશ્રીએ સેવકોને કહ્યું, ખાડે જવું પડે એમ લાગે છે, એટલે કે સોચ વિધિ કરવા જવું પડશે. આ સાંભળીને સેવકોને ફાડ પડી, કારણ કે અંધારું જામતું જતું હતું, વરસાદ વધતો જતો હતો. આમાં સ્વામીશ્રી બહિર્ભૂમિ ક્યાં જાય? તેથી તેઓએ કહ્યું, ગરડા 10 થી 12 કિલોમીટર જ દૂર છે, ત્યાં જઈને નવાશે. અહીં ક્યાં નાશો? અહીં જ ઊભા રહેવાનું થયું છે તો સમયનો સદુપયોગ કરી લઈએ. આ નદી છે, માં નાઈ લેશું, લાવો લોટો. એમ કહેતા સ્વામીશ્રી તો નીચે ઉતરી વસ્ત્ર બદલીને દૂર દેહ ક્રિયા કરી આવ્યા. પછી નદી કાંઠે બેસી સ્નાન કર્યું. વરસતા વરસાદમાં કીચડવાળા નદી કિનારે જ ધોતું બદલ્યું. તેટલામાં એક માણસ ટોચના અંજવાળે આવતો દેખાયો. સ્વામીશ્રીએ તેને જ પૂછ્યું, ભાઈ, આ કાળું ભારનું પૂર ક્યારે ઉતરે એમ છે? અરે આ તો સવારે ન ઉતરે. આગળ ધોધમાર વરસાદ પડ્યો છે, માટે પાછા વળવું પડશે. પણ અમે પાછા વળીને ક્યાં જઈશું? અમારે તો સારંગપુર જવું છે. સ્વામીશ્રીએ પોતાનો નિર્ધાર જણાવ્યો. તો તમે ભાવનગર વાળા રસ્તે વલભીપુર થઈ બરવાડાથી સારંગપુર જાઓ. આ સાંભળતા જ હક્કા બાપુ છંછેડાયા. ખરી કરીને તમે, હાલો હવે જટ બેહી જાઓ. હક્કાભાઈના પ્રત્યેક ઉકળાટે સ્વામીશ્રી મરમ મરમ હસતા જતા હતા. એ જ હાસ્યરસના શબ્દોમાં જબોરતા સ્વામીશ્રી બોલ્યા, આપણે તો કોઈ પણ રસ્તે પહોંચવાથી જ કામ છે ને. એ તો આવું થાય ત્યારે જ લાભની ખબર પડે ને. એમ કહેતા ગાતરી ઓઢ્યું અને જીપમાં બેઠા. સવારી પાછી આગળ ચાલી. ગોકળ ગાયની ગતિએ ગાડી રાત્રે 12:30 વાગ્યાની આસપાસ બરવાડા પહોંચી. અહીંથી સારંગપુર 14 કિલોમીટર દૂર. એ આખો રસ્તો મેટલ પથરાનો હતો. એવા ઉબડ ખાબડ રસ્તે ગાડી ચડી અને હક્કાભાઈ વ્યથા કથાની પોથીનું પાનું ફેરવતા ફરી બોલ્યા, આ બિચારા નવા સંતો તમારી જોડે લાભ લેવા બેઠા છે કે ટીપાવા? તમે સંસ્થાના ધણી અને આમ રખડતા રખડતા જવાનું? આવું તે હોતું હશે. આ આવી ગયું ખાંભાળા તો. હમણાં સારંગપુર પહોંચ્યા સમજો. સ્વામીશ્રી બાપુના બુઝાવા આવેલા શ્રદ્ધાના દીવામાં આશાનું તેલ પૂરતા કહ્યું. પણ જીભ ખાંભડા આવી ત્યારે એક નવી ઉપાધિએ પોત પ્રકાશ્યો. ખાંભડાના પાદરમાં આવેલા વોકડામાં પાણીનું વહેણ હતું, તેથી ડ્રાઈવરે ગાડી થોભાવી દીધી. સ્વામીશ્રી ઉતર્યા. ધીરે ધીરે પાણી ડહોળતા સામે પહોંચ્યા તો ઘૂંટરભેર પાણી આવ્યું. તેથી સ્વામીશ્રી ચાલકને કહ્યું, આવવા દે, વાંધો નહીં આવે. ડ્રાઈવરે વાતમાં વિશ્વાસ છે ને રાત્રિ વીતતી જતી હતી, તેથી કંઈક કંટાળા સાથે જીપ પાણીમાં ઉતારી, પણ અધવચ્ચે જીપ ઊભી રહી ગઈ. તે જોઈ સ્વામીશ્રી કહે, શું થયું? કેમ બંધ પડી ગઈ? ખાડામાં તો નથી ફસાઈ ને? સ્વામી, ડીઝલ થઈ રહ્યું છે, ડ્રાઈવર કહ્યું. હક્કા બાપુ તો સાંભળતા જ ઉકળ્યા અને ઉછળ્યા. ગાડીમાં બળતણ ખલાસ થવાની વાતે તો તેઓને ઉકળાટમાં ડીઝલ નાખ્યું હોય તેમ તેઓ તણખા ખેરવતા બોલ્યા, લ્યો, અડધી રાત્રે હલવાયા ને? હવે પડ્યા રહો અહીં, રાત્રે કોને બોલાવશો? તેઓ આમ જ્યાં બોલી રહ્યા ત્યાં સ્વામીશ્રીએ તેઓને જ પૂછ્યું, દરબાર હવે કેમ કરશું? એ તમે જાણો. હક્કાભાઈ છણકો કર્યો. દરબાર તમે બેસી રહો, સામાન સાચવો, અમે ચાલવા માંડીએ. સારંગપુર જઈને ટ્રેક્ટર મોકલીએ, સ્વામીશ્રીએ કહ્યું. સ્વામીશ્રીનો ઉપાલંબ સાંભળતા જ હક્કાભાઈ સીધા જીપની બહાર આવી ગયા. સ્વામીશ્રીને પણ એ જ કરાવવું હતું. સૌ ચાલવા લાગ્યા. સ્વામીશ્રી કહે, બધા મારી પાછળ ચાલ્યા આવો. અને રાત્રે 2-2:30 વાગ્યે સવારી પગપાળા નીકળી. હક્કાભાઈ સૂચન થયું, ગાડાવાળાને બોલાવી. પણ હવે સારંગપુર ક્યાં દૂર છે?
એમ કહી સ્વામીશ્રી ચાલવા લાગ્યા. ઘણીવાર નાના ટાબરિયા કમને પણ રડાવતા રવડતા પગ પછાડતા માની પાછળ ચાલ્યા જાય છે તેમ હક્કા બાપુ બબડાટ કરતા કરતા સ્વામીશ્રી પાછળ હિંડવા માંડ્યા. સ્વામીશ્રી ઝટ પહોંચાય એટલે ખેતરાવ રસ્તો લીધેલો, તેથી ખેડેલી જમીનને કારણે ઘણીવાર પગ ફગી જાય તો ઘણીવાર બે વેત અંદર ખૂંચી જાય. પેલા નવા સંતો કહે, આ ક્યાં રસ્તે જઈએ છીએ? ત્યારે સ્વામીશ્રી હસતા હસતા કહ્યું, તમે બધા લાભ લેવા ભેગા આવ્યા છો ને? આ લાભ સાચો. બાપાના દર્શન એમ કઈ થાય? જુઓ, હમણાં સારંગપુર પહોંચી જઈશું. ધીરે ધીરે આવો, જોજો પડતા નહીં. એકબીજાના હાથ ચાલીને ચાલજો. એમ કહેતા સ્વામીશ્રી સૌને દોરતા ગયા. આમ ચાલતા ચાલતા સવારના લગભગ 3:30 વાગે સ્વામીશ્રી સારંગપુર મંદિરનો દરવાજો ખટખટાવ્યો. જીવાભાઈ દરવાન અડધી રાત્રે સ્વામીશ્રીને જોઈને બોલી ઉઠ્યા, અરે નારાયણ સ્વામી, તમે અત્યારે? તેઓના ભીના વસ્ત્રો અને ગારાવાળા પગ જોઈ કોને આમ આશ્ચર્ય ન થાય. મંદિરમાં પ્રવેશીને સભા મંડપમાં આવતા સ્વામીશ્રી કહે, ચાલો બધા ઝટઝટ નાહી લો. સૌ સ્નાન કરીને પરવાર્યા. ત્યાં જ યોગીજી મહારાજનું મંગળ પ્રવચન શરૂ થયું. યોગીજી મહારાજે શરૂઆતમાં સ્વામીશ્રીને યાદ કરતા પૂછ્યું, પ્રમુખ સ્વામી આવ્યા? ત્યાં તો હા બાપા, આવી ગયો છું કહેતા સ્વામીશ્રી ઓરડામાં પ્રવેશ્યા. તેઓને જોઈને યોગીજી મહારાજ ખૂબ રાજી થયા અને બોલ્યા, અહો, આ તો સ્વામી આવ્યા. આખી રાત તમારી વાટ જોઈ, કઈ તકલીફ તો નથી પડી ને? ના બાપા. મેઘ મધરાત અને મુશ્કેલીનું માથે લઈને સ્વામીશ્રી આવેલા, પણ તેનું કોઈ બયાન તેઓએ કહ્યું નહીં. દુઃખોના રોદડા રડવાની આમે તેઓને આદત નહોતી. તેમાંય ગુરુનું વચન પાળવામાં પડતી મુશ્કેલીઓને તો તેઓ માણનારા હતા. હજી 12 દિવસ પહેલા જ ઉજવાયેલા વિરાટ ઉત્સવ મહોત્સવના અધ્યક્ષની આ યાત્રા સહપ્રવાસી માટે તો સોનેરી સંભાણું બની ગઈ. હોદાની સાથે ઢસડાઈ આવતા અકવાદાઓથી સ્વામીશ્રી જોજનો દૂર હતા એ પણ સૌએ આ પ્રસંગે જોયું.